નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ગઈકાલે આપણે ધોરણ 10માં ઇંગ્લિશ વિષયમાં એક્ટિવ પેસિવ વોઇસ નામનો ટોપિક આપણે શરૂ કર્યો હતો. એમાં આપણે સાદા વર્તમાનકાળના અને સાદા ભૂતકાળના વાક્યો જોયા હતા. તો આ પ્રકારના વાક્યોમાં જે આપણે જોયા હતા, સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ, તો આ પ્રકારના વાક્યોનો જવાબ બનાવતી વખતે આપણે તમને કાલ સૂત્ર તો બતાવ્યું હતું. તો એ સૂત્ર પ્રમાણે આપણે આ બધા વાક્યોને ગોઠવવાનું થાય. પણ આમાં સૌથી વધારે એક અગત્યની બાબત તમારે એ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ વાક્ય આપેલું હોય એને પેસિવમાં ફેરવવા માટે આપણે સૌથી પહેલાં વાક્યમાં જે કરતા હોય અને એના પછી આપણને ક્રિયાપદ આપેલું હોય, તો આ ક્રિયાપદ ઉપર આપણે ખાસ ધ્યાન આપવું. કોઈ પણ વાક્ય આપેલું હોય તો અહીંયા આપણે ક્રિયાપદ ખાસ જોઈ લેવું. બધા વાક્યોમાં સૌથી પહેલાં બધા વાક્યોમાં કરતા હોય અને એના પછી ક્રિયાપદ હોય. તો આ બધા વાક્યોમાં ક્રિયાપદ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું, કારણ કે ભૂલ થવાની સંભાવના આપણે વાક્યોમાં અહીંયા રહેલી છે. આપણે સૂત્ર પ્રમાણે જે સહાયકારક ક્રિયાપદ મૂકી છે એ આ ક્રિયાપદને આધારે જ આપણે મૂકવાનું થાય. તો જવાબ બનાવતી વખતે આ ક્રિયાપદો ખાસ ધ્યાનમાં રાખવા. ક્રિયાપદ જોઈ નક્કી કરી લેવું આપણે કે કયા કાળનું આ ક્રિયાપદ છે, વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે. તો અહીંયા આપણે નજર કરીએ તો પહેલા વાક્યમાં આપણને ક્રિયાપદ કમ્પ્લીટેડ આપેલું છે. અહીંયા ઈડી લાગેલું છે એટલા માટે આ ભૂતકાળનું ક્રિયાપદ છે. બીજા વાક્યમાં આપણે નજર કરીએ તો અહીંયા આપણને ક્રિયાપદમાં ડ્રીવ આપેલું છે. આ ડ્રીવ ક્રિયાપદ ડ્રીવ આ પણ ભૂતકાળ છે. તમે જાણતા હશો કે આ ડ્રોનું ભૂતકાળ ડ્રીવ છે. એના પછી ત્રીજા વાક્યમાં આપણે જોઈએ તો અહીંયા આપણને ક્રિયાપદ મેક આપેલું છે. તો આ મેક ક્રિયાપદ ડ્રીવ એ મૂળ રૂપ છે એટલે આ વર્તમાન કાળનું વાક્ય છે. ચોથા વાક્યમાં આપણે નજર કરીએ તો અહીંયા ક્રિયાપદમાં આપણને ટીચીસ આપેલું છે. અહીંયા ક્રિયાપદમાં પાછળ ઈએસ લાગેલું છે. એસ કા ઈએસ લાગેલું હોય કે આની જે મૂળ રૂપ હોય તો વર્તમાન એ સાદા વર્તમાન કાળના જ ક્રિયાપદ ગણાય. એટલે ચોથા વાક્યમાં પણ જે ક્રિયાપદ આપેલું છે એ સાદા વર્તમાન કાળનું જ છે. પાંચમા વાક્યમાં આપણે જોઈએ તો અહીંયા ક્રિયાપદમાં ફાઇન્ડ આઉટ આપેલું છે. ફાઇન્ડ આ મૂળ રૂપ જ છે એટલે આ ક્રિયાપદ પણ સાદા વર્તમાન કાળનું છે. એના પછી છઠ્ઠા વાક્યમાં આપણે નજર કરીએ તો અહીંયા આપણને ક્રિયાપદ પનિશ્ડ આપેલું છે. અહીંયા ક્રિયાપદમાં છેલ્લે ઈડી લાગેલું છે. ઈડી હોવાથી આ ક્રિયાપદ ભૂતકાળનું છે. તો આ પ્રમાણે સૌથી પહેલાં જવાબ બનાવતા પહેલાં આપણે બધા વાક્યોના ક્રિયાપદ ઉપર ખાસ નજર રાખવી પડે, કારણ કે ક્રિયાપદના આધારે જ આપણે જવાબમાં સહાયકારકમાં જુદા જુદા સહાયકારક મૂકવાનું થાય. હવે આપણે ગઈકાલે જોયું હતું કે સાદા વર્તમાન કાળના વાક્ય હોય તો અહીંયા સહાયકારક ક્રિયાપદમાં આપણે એમ, ઇઝ અથવા આરનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાન કાળમાં. અને જો સાદો ભૂતકાળ હોય તો અહીંયા આપણે જોયું હતું સાદા ભૂતકાળમાં આપણે વોસ કે વેરનો ઉપયોગ કરીએ છીએ. એટલે કાળ પ્રમાણે જુદા જુદા સહાયકારક મૂકવાનું થાય. સાદો વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ અથવા તો આર. સાદા વર્તમાન કાળમાં એક વચનમાં આપણે ઇઝ મૂકી અને સાદો વર્તમાન કાળ બહુવચન હોય તો અહીંયા આપણે આર મૂકી છે. એવી જ રીતે જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો અહીંયા આપણે એક વચનમાં વોસ મૂકી છે અને બહુવચનમાં વેર મૂકી છે. તો આ સહાયકારકનું ખાસ ધ્યાન રાખવું. તો હવે આપણે અહીંયા જે વાક્યો આપણે 6 વાક્યો છે એને આપણે જોઈએ. આપણે આ સૂત્ર પ્રમાણે ગોઠવશું અને આનો આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જવાબ બનાવશું. તો આપણે પહેલું વાક્ય જોઈએ તો અહીંયા પહેલા વાક્યમાં સૌથી પહેલાં સી છે એ કર્તા છે, પછી કમ્પ્લીટેડ છે એ ક્રિયાપદ છે,
એના પછી આપણને જે અહીંયા હર હોમવર્ક આપેલું છે એ આપણું કર્મ છે. તો સૂત્ર પ્રમાણે આપણે સૌથી પહેલાં મૂકવાનું થશે હર હોમવર્ક. તો આપણે સૌથી પહેલાં લખીએ હર હોમવર્ક. ચાલો આપણે સૂત્ર પ્રમાણે કર્મ મૂકી દીધું. હવે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું થશે. તો આપણે સૌથી પહેલાં અહીંયા ક્રિયાપદ જોઈ લેવાનું. અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે. તો અહીંયા ભૂતકાળ હોવાના લીધે આપણે વોસ કા વેર લખવું પડશે. હવે અહીંયા જે આપણું કર્મ છે હર હોમવર્ક એ એક વચન છે. એક વચન હોવાના લીધે આપણે અહીંયા વોસ મૂકશું. ભૂતકાળ છે અને એક વચન છે એટલે સહાયકારક ક્રિયાપદમાં આપણે વોસ લખશું. એના પછી ભૂતકૃદંત આવશે. તો ભૂતકૃદંત આપણે ક્રિયાપદનું જ કરવાનું હોય એટલે અહીંયા કમ્પ્લીટેડ જે ક્રિયાપદ આપેલું છે એનું જ આપણે ભૂતકૃદંત કરશું. તો કમ્પ્લીટેડનું ભૂતકૃદંત કમ્પ્લીટેડ જ થશે. ઈડી વાળાનું ભૂતકૃદંત ઈડી વાળું ક્રિયાપદ જ રહે. એના પછી આપણે સૂત્ર પ્રમાણે અન્ય શબ્દ આવે. તો અન્ય શબ્દ જોઈએ તો અહીંયા અન્ય શબ્દ આપેલા છે. કર્મ પછી જે આ લાસ્ટ ઇવનિંગ છે એ અન્ય શબ્દ છે. પણ આપણે ગઈકાલે જોયું હતું કે જે આ અન્ય શબ્દમાં લાસ્ટ ઇવનિંગ આપેલું છે એટલે ગઈ સાંજ. તો આ સમય બતાવતો શબ્દ છે. સમય બતાવતો શબ્દ હોવાના લીધે આપણે જણાવ્યું હતું કાલ કે એને આપણે જવાબમાં છેલ્લે મૂકવું પડે. તો આપણે એને સૂત્ર પ્રમાણે લખશું નહીં પણ એને જવાબમાં આપણે છેલ્લે મૂકશું. તો અન્ય શબ્દ જવા દઈએ. એના પછી આપણા સૂત્ર પ્રમાણે આવશે બાય. પછી આવશે કર્તા. તો અહીંયા કર્તામાં આપણને સી આપેલું છે. હવે આ સર્વનામ હોવાના લીધે આપણે આ સર્વનામનું કર્મનું રૂપ મૂકવું પડે. એટલે કે સી આ કર્તાને આપણે પાછળ લખશું તો સી નું થઈ જશે હર. જે આપણે ગઈકાલે કોષ્ટકમાં જોયું હતું કે આ કર્તાનું પાછળ મૂકીએ ત્યારે કર્મનું રૂપ આપણે મૂકવું પડે. ચાલો કર્તા લખી દીધું આપણે. એના પછી છેલ્લે હવે આ વધારાના શબ્દો આપણે લખી નાખશું. તો આ પ્રમાણે આપણો આ પહેલા વાક્યનો જવાબ થયો જે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં જવાબ બનાવ્યો. એવી જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ. તો અહીંયા બીજા વાક્યમાં સૌથી પહેલાં આપણું કર્મ છે કર્તામાં છે મનુ, ક્રિયાપદ છે ડ્રીવ અને અહીંયા આપણું કર્મ છે અ પિક્ચર ઓફ પીકોક એટલે કે મોરનું ચિત્ર. આ મોરનું ચિત્ર રહ્યું એ આપણું કર્મ છે. તો આ સૌથી પહેલાં આપણે કર્મને લખશું અ પિક્ચર ઓફ પીકોક. ચાલો આપણે કર્મ લખી નાખ્યું. હવે સહાયકારક ક્રિયાપદ લખવાનું થશે તો એના માટે આપણે ક્રિયાપદ જોઈએ. અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ ભૂતકાળનું છે. હવે ભૂતકાળ હોવાના લીધે અહીંયા આપણે વોસ કે વેરનો ઉપયોગ કરવો પડશે. અહીંયા જે કર્મ આપેલું છે એ એક વચન છે અને ક્રિયાપદ ભૂતકાળ છે એટલે સહાયકારક ક્રિયાપદમાં આપણે લખશું વોસ. એના પછી ભૂતકૃદંત લખવાનું થશે. તો ભૂતકૃદંત આપણે ક્રિયાપદનું જ કરવાનું થાય. અહીંયા ડ્રીવ આપેલું છે તો ડ્રીવનું ભૂતકૃદંત થશે ડ્રોન, DRAWN. ચાલો ભૂતકૃદંત લખી નાખ્યું. એના પછી અન્ય શબ્દો. તો અહીંયા આ વાક્યમાં આપણે જોઈએ તો અન્ય શબ્દો આપણને આપેલા છે નહીં. કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. એના પછીના અન્ય શબ્દો અહીંયા આપેલા નથી એટલે અન્ય શબ્દોમાં આપણે લખવાનું થશે નહીં. તો એના પછી આપણે બાય લખી નાખીએ અને કર્તા. તો અહીંયા કર્તામાં આપણને મનુ નામ આપેલું જ છે. નામ આપેલું હોવાથી આપણે નામ લખી નાખશું મનુ. તો આ પ્રમાણે આ બીજા વાક્યનો જવાબ થયો. હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. તો ત્રીજા વાક્યમાં અહીંયા ધ્યેય કર્તા છે, મેય ક્રિયાપદ છે અને અરંગોલી એ આપણું કર્મ છે. તો આપણે કર્મમાં લખશું અરંગોલી. ચાલો કર્મ લખી દીધું. હવે સહાયકારક ક્રિયાપદ લખશું. તો સહાયકારક માટે આપણે ક્રિયાપદ જોશું. તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે વર્તમાન કાળનું છે. તો વર્તમાન કાળ હોવાના લીધે
આપણે એમ ઇઝ અથવા તો આરમાંથી લખશું. હવે જે અહીંયા કર્મ છે એ એક વચન છે એટલે કે આ ક્રિયાપદ વર્તમાનકાળનું છે અને કર્મ એક વચન છે એટલે આપણે સહાયકારકમાં લખશું ઇઝ. એના પછી ભૂતકૃદંત લખશું. તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે મેક આપણને એનું ભૂતકૃદંત થશે મેડ. ચાલો ભૂતકૃદંત લખી દીધા પછી આપણે અન્ય શબ્દો લખશું. તો અહીંયા જોઈએ તો ધ્યેય કરતા, મેક ક્રિયાપદ, રંગોલી કર્મ અને ઓન ધ ગ્રાઉન્ડ રહ્યું એ આપણું વધારાના શબ્દો છે, અન્ય શબ્દો છે. હવે ઓન ધ ગ્રાઉન્ડ એટલે જમીન ઉપર. તો આ જમીન ઉપર એટલે ટૂંકમાં સ્થળ બતાવે. તો આપણે જોયું હતું કે સમય બતાવતું હોય કે સ્થળ બતાવતું હોય તો એને આપણે છેલ્લે લખવું પડે. તો આ અન્ય શબ્દો આપણે વાક્યમાં અંદર લખશું નહીં પણ છેલ્લે લખશું. તો એના પછી આપણે લખી નાખીએ બાય અને કર્તામાં ધ્યેય. હવે અહીંયા સર્વનામ આપણને આપેલું છે એટલે આ સર્વનામ જે કર્તા છે એને પાછળ મૂકીએ ત્યારે આ સર્વનામનું આપણે કર્મ વિભક્તિનું રૂપ લખવું પડે. એટલે કે ધ્યેય પાછળ લખશું તો ધ્યેયનું આપણે થઈ જશે ધેમ. અને પછી આપણે આ અન્ય શબ્દો લખશું ઓન ધ ગ્રાઉન્ડ. એના પછી આપણે ચોથું વાક્ય જોઈએ. તો ચોથા વાક્યમાં મિતેશ કર્તા છે, ટીચીસ ક્રિયાપદ છે અને અશ્રીવ આપણું કર્મ છે. તો આ કર્મને આપણે આગળ લખીએ. હવે અહીંયા જે કર્મ આપેલું છે એ સર્વનામના સ્વરૂપમાં જ છે એટલે સર્વનામ હોવાને લીધે આ આપણે આગળ લખશું તો અસનું આપણે કર્તાનું રૂપ કરવું પડે એટલે કે આપણે વી લખવું પડશે. સર્વનામ હોવાને લીધે આ કર્મ વિભક્તિ આગળ આવે એટલે એનું આપણે કર્તાનું રૂપ કરી દેવું પડે. ચાલો એના પછી આપણે સહાયકારક ક્રિયાપદમાં મૂકવાનું થશે. તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળ છે અને જે આપણું કર્મ છે એ બહુવચન છે એટલે સહાયકારક ક્રિયાપદમાં આપણે લખશું આર, બહુવચન હોવાના લીધે. એના પછી આપણે ભૂતકૃદંત લખશું. તો આ ટીચીસનું ભૂતકૃદંત થશે ટોટ. ચાલો ભૂતથી આપણે અન્ય શબ્દો લખશું. તો અહીંયા આપણે અન્ય શબ્દોમાં આપણને મેથ્સ આપેલું છે. આ મેથ્સ સમય કે સ્થળ બતાવતું નથી તો આપણે એને આપણા સૂત્ર પ્રમાણે જ લખી નાખશું. ચાલો અન્ય શબ્દો લખી દીધા પછી આપણે બાય લખશું અને બાય લખ્યા પછી કર્તા. તો અહીંયા કર્તામાં મિતેશ છે નામ છે એટલે આપણે પાછળ નામનું નામ જ લખી દઈશું. તો આ પ્રમાણે આ વાક્યનો જવાબ થયો. હવે એના પછી આપણે પાંચમું વાક્ય જોઈએ. તો પાંચમા વાક્યમાં આપણું કર્મ છે સમ સોલ્યુશન્સ. તો સૌથી પહેલા આપણે લખશું સમ સોલ્યુશન્સ. ચાલો કર્મ લખી દીધું. હવે આપણે સહાયકારક ક્રિયાપદ લખશું. તો એના માટે આપણે ક્રિયાપદ જોઈએ. તો ક્રિયાપદ છે એ વર્તમાન કાળનું છે એટલે કે ક્રિયાપદ વર્તમાન કાળ છે અને જે કર્મ આપેલું છે એ બહુવચન છે. સમ સોલ્યુશન્સ છે, પાછળ એસ લાગેલો છે એટલે આ બહુવચન છે. એટલે બહુવચન છે અને વર્તમાન કાળ છે એટલે આપણે સહાયકારક ક્રિયાપદમાં લખશું આર. સહાયકારક ક્રિયાપદ લખી નાખ્યા પછી હવે આપણે ભૂતકૃદંત લખશું. તો ભૂતકૃદંત અહીંયા આપણને ક્રિયાપદ ફાઇન્ડ આપેલું છે તો ફાઇન્ડનું ભૂતકૃદંત થશે ફાઉન્ડ અને એની પાછળનો આઉટ શબ્દ આપણે લખી નાખશું. ફાઇન્ડ આઉટ હતું તો એનું ભૂતકૃદંત થશે ફાઇન્ડનું થશે ફાઉન્ડ આઉટ. તો ભૂતકૃદંત લખી દીધા પછી હવે આપણે અન્ય શબ્દ લખશું. તો અહીંયા વાક્યમાં આપણે જોઈએ તો અહીંયા આપણને અન્ય શબ્દો આપેલા છે નહીં તો આપણે નહીં લખીએ. એના પછી આપણે લખશું બાય. એના પછી કર્તા. તો કર્તામાં અહીંયા આપણને વી આપેલું છે. હવે આ સર્વનામ છે તો વીને આપણે પાછળ લખશું તો વીનું થઈ જશે અસ. એનું આપણે કર્મનું સ્વરૂપ લખવું પડે. જ્યારે આવા સર્વનામ આપેલા હોય ત્યારે પાછળ મૂકે ત્યારે એનું કર્મનું સ્વરૂપ થઈ જાય.
ચાલો એના પછી આપણે છઠ્ઠું વાક્ય જોઈએ. તો અહીંયા આ વાક્યમાં આપણને આપણું કર્મ છે ધ બોય. તો સૌથી પહેલા આપણે કર્મમાં લખશું ધ બોય. પછી સહાયકારક ક્રિયાપદ આપણે લખશું. તો સહાયકારક ક્રિયાપદ માટે આપણે ક્રિયાપદ જોઈએ તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એ ભૂતકાળનું છે. આવું ભૂતકાળનું ક્રિયાપદ છે અને જે કર્મ આપેલું છે એ એક વચન છે. એટલે સહાયકારક ક્રિયાપદમાં આપણે લખશું વોઝ. ચાલો એના પછી હવે આપણે લખીએ ભૂતકૂદન. તો અહીંયા જે ક્રિયાપદ આપેલું છે પનિષ્ડ એનું આપણે ભૂતકૂદન કરશું તો પનિષ્ડનું પનિષ્ડ થશે. ઈડીવાળા ક્રિયાપદનું ભૂતકૂદન ઈડીવાળું જ રહે એટલે અહીંયા ભૂતકૂદનમાં થશે પનિષ્ડ. પછી અન્ય શબ્દો જોઈએ તો અન્ય શબ્દમાં અહીંયા આપણને આપેલું છે યસ્ટરડે આપેલું છે પણ આ યસ્ટરડે એટલે ગઈકાલે થાય. તો ગઈકાલે એટલે સમય બતાવે. સમય બતાવતું હોવાથી આપણે આ શબ્દ છેલ્લે મૂકશું. તો સૌથી પહેલા આપણે લખી દઈએ બાય અને એના પછી સૂત્ર પ્રમાણે કરતા. હવે અહીંયા યુ આપેલું છે સર્વનામ છે તો પાછળ મૂકીએ ત્યારે એની કર્મ વિભક્તિનું રૂપ મૂકવું પડે. તો યુની કર્મ વિભક્તિનું રૂપ યુ થશે એટલે અહીંયા આપણે લખી નાખીએ યુ અને પછી આ વધારાના શબ્દો યસ્ટરડે. તો આપણે આ સૂત્ર પ્રમાણે આ રીતે આ 6 વાક્યોના જવાબ આપણે બનાવ્યા. તો આ પ્રમાણે સૂત્ર પ્રમાણે જવાબ બનાવવાનું થાય. જવાબ બનાવી ત્યારે ખાસ દરેક વાક્યમાં જે ક્રિયાપદ આપેલું છે એના ઉપર ખાસ ધ્યાન રાખવું કારણ કે અહીંયા આ બધા વાક્યોમાં ભૂલ થવાની સંભાવના અહીંયા જ રહેલી છે. તમારે દરેક વાક્યનું ક્રિયાપદ ખાસ જોવું કે ક્રિયાપદ કયા કાળનું છે. ક્રિયાપદના આધારે જ આપણે સહાયકારક મૂકવાનું થાય. એટલે આપણે જોઈ લેવાનું કે ક્રિયાપદ સાદા વર્તમાનકાળનું છે કે સાદા ભૂતકાળનું છે. આપણે અહીંયા નજર કરીએ તો જો પહેલા વાક્યમાં સાદો ભૂતકાળ છે, બીજા વાક્યનું ક્રિયાપદ એ સાદો ભૂતકાળ જ છે. એના પછી છઠ્ઠા વાક્યનું ક્રિયાપદ સાદો ભૂતકાળ છે. તો પહેલા નંબરનું વાક્ય, બીજો નંબરનું વાક્ય અને છઠ્ઠા નંબરના વાક્યમાં આપણે નજર કરીએ તો સહાયકારકમાં વોસ કા વેર છે. અહીંયા વોસ છે, અહીંયા વોસ છે અને અહીંયા વોસ છે. કારણ કે સહાયકારકમાં આપણે વોઝ એટલા માટે મૂક્યું કારણ કે આ 3 વાક્યો સાદા ભૂતકાળના છે. એના સિવાયના વાક્યો ઉપર આપણે નજર કરીએ તો ત્રીજા નંબરના વાક્યમાં મેક છે, ચોથા નંબરના વાક્યમાં ટીચીસ છે અને પાંચમા વાક્યમાં ફાઇન્ડ આઉટ છે. આ 3 ક્રિયાપદો સાદા વર્તમાન કાળના છે. એટલા માટે આ 3 વાક્યોમાં આપણે સહાયકારકમાં જોઈએ તો આપણે ઇઝ મૂકેલું છે અથવા તો આર મૂકેલું છે કર્મ પ્રમાણે. તો આ પ્રમાણે સાદો વર્તમાન કાળ હોય તો સહાયકારકમાં એમિઝાર લખવું અને સાદો ભૂતકાળ હોય તો સહાયકારકમાં વોસ કા વેર લખવું. આ સહાયકારક ક્રિયાપદનું ખાસ ધ્યાન રાખવું. એના ઉપરાંત એક ભૂતકૂદન. તો દરેક ક્રિયાપદનું ભૂતકૂદન શું થાય એ પણ આપણે જાણી લેવું જરૂરી છે. કારણ કે જો આપણે ભૂતકૂદન ખોટું લખીએ તો પણ આપણી ભૂલ થવાની શક્યતા રહેલી છે. એટલે એક ખાસ સહાયકારક ક્રિયાપદ લખવામાં ધ્યાન રાખવું અને ભૂતકૂદન લખવામાં ધ્યાન રાખવું જેથી આપણા વાક્યમાં ભૂલ થાય નહીં. એના પછી અન્ય શબ્દો ખાસ જોઈ લેવા. જો અન્ય શબ્દોમાં સમય અને સ્થળ બતાવતું હોય તો સમય બતાવતા અને સ્થળ બતાવતા શબ્દો છેલ્લે લખવા અને જો સમય કે સ્થળ ન બતાવતું હોય તો એવા શબ્દો અંદર લખી નાખવા. તો આ પ્રમાણે આપણે ધ્યાન રાખશું તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના વાક્યોમાં આપણી ભૂલ થશે નહીં. તો આપણે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના વાક્યો જોયા અને આ બધા વાક્યો જે આજે આપણે જોયા અને કાલે જોયા હતા એ બધા વાક્યો હકાર વાક્યો હતા એટલે કે સાદા વાક્યો હતા. તો હવે આપણે આજે અહીંયા સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના સાદા વાક્યો જોયા. એના પછી હવે આપણે એના નકાર વાક્ય જોશું. તો હવે આપણે સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના નકાર વાક્યો ઉપર નજર
કરીએ. તો આપણે સૌથી પહેલાં વાક્ય જોઈએ, નકાર વાક્ય જોઈએ એટલે નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. તો જોઈએ નકાર વાક્ય આ પ્રકારના હોય. દાખલા તરીકે આઈ ડુ નોટ મેક ટી. એના પછી બીજું વાક્ય જોઈએ, મનોજ does not like this picture. Manoj does not like this picture. એના પછી ત્રીજું વાક્ય આપણે જોઈએ, they did not punish me. તો અહીંયા આપણે 3 વાક્યો લખેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે પહેલું વાક્ય રહ્યું એ સાદા વર્તમાનકાળનું છે. તો અહીંયા સાદા વર્તમાનકાળમાં આપણે નકાર વાક્ય બનાવવું હોય તો અહીંયા આપણે ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ કરવો પડે. સાદા વર્તમાનકાળનું નકાર બનાવવા માટે આપણે ડુ નોટ લખવું પડે અથવા તો ડઝ નોટ લખવું પડે. ડુ નોટ અને ડઝ નોટથી આ વાક્ય આપણું નકાર બની જાય. તો હવે ડુ અને ડઝ કેવી રીતે લખવું? તો આપણે જોઈએ તો તમે અગાઉના ધોરણમાં જોઈ જ ગયા હશો કે આઈ, વી, યુ, ધે કે બે નામ જો આવું બધું આપેલું હોય એટલે કે પહેલો પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન હોય, બીજા પુરુષ એકવચન કે બહુવચનનું સર્વનામ હોય અને ત્રીજો પુરુષ બહુવચનનું સર્વનામ આપેલું હોય, આઈ, વી, યુ, ધે હોય કે બે નામ આપેલા હોય. દાખલા તરીકે રાજુ એન્ડ મનુ, આવા બે નામ હોય ગમે તેના, તો આ બધાની સાથે આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ. અને આના સિવાય હી હોય, સી આપેલું હોય, ઈટ આપેલું હોય કે એક નામ આપેલું હોય તો અહીંયા આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ત્રીજા પુરુષ એકવચન હોય અને કોઈ પણ એક વ્યક્તિનું નામ હોય કે પશુ પ્રાણી ગમે તેનું નામ હોય તો આવા બધા સર્વનામોમાં અથવા તો એક નામમાં આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રમાણે જોઈ આપણે ડુ કે ડઝ લખવાનું થાય. અહીંયા આઈ આપેલું છે એટલે આપણે ડુ લખવાનું થાય અને અહીંયા મનોજ આપેલું છે એટલે કે મનોજ એક નામ છે એટલે અહીંયા આપણે ડઝ લખ્યું. તો આવા કોઈ પણ એક નામ કે હી, સી, ઈટ આપેલું હોય તો ડઝ લખવું પડે અને આઈ આપેલું હોય કે વી, યુ, ધે બે નામ હોય આવું બધું હોય તો આપણે ડુ લખવું પડે. એટલે આ પ્રમાણે નામ અથવા તો સર્વનામ જોઈને આપણે પહેલાં ડુ કે ડઝ લખવાનું અને એના પછી નોટ લખવાનું. એટલે આ વાક્ય નકાર બની જાય. અને ડુ નોટ કે ડઝ નોટ લખ્યા પછી પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે બધા વાક્યોમાં. તો આ પ્રકારનું વાક્ય હોય તો આ નકાર વાક્ય કહેવાય, જે સાદા વર્તમાન કાળના નકાર વાક્ય કહેવાય. એ જ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા ડીડ નોટ આપેલું છે. હવે ડીડ આપેલું હોય એટલે આ સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડીડ વપરાય. ડીડ નોટ કરો એટલે એ સાદા ભૂતકાળનું નકાર વાક્ય બની જાય. અને ડીડ બધા જ સર્વનામ આઈ હોય, વી, યુ, ધે બે નામ હોય, હી, સી, ઈટ હોય કે એક નામ,
આ બધા જ નામ અને સર્વનામની સાથે ડીડ આવે છે. એટલે અહીંયા આપણે એટલું સરળ છે કે કોઈ પણ નામ સર્વનામ આપેલું હોય તો અહીંયા બધાની સાથે ડીડ જ વપરાય. અને પાછળ નોટ લખીને આવો એટલે આ સાદા ભૂતકાળનું નકાર વાક્ય થઈ ગયું. અહીંયા ડીડ નોટની પાછળ મૂળ રૂપ જ આવશે. તો આ રીતે નકાર વાક્યની રચના બને. એટલે કે ડુ નોટ પછી મૂળ રૂપ ડુ નોટ મેક, ડઝ નોટ લાઈક, ડીડ નોટ પનિશ. તો આ ક્રિયાપદ બનશે ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ અને એના પછી મૂળ રૂપ. આ પ્રમાણે ક્રિયાપદો બનશે. ડુ અને ડઝ વાળા આ સાદા વર્તમાનકાળના વાક્યો છે અને આ ડીડ રહ્યું એ સાદા ભૂતકાળનું વાક્ય છે. શરૂઆતમાં સૌથી પહેલા કર્તા હોય એ આપણે અગાઉના વાક્યોમાં જોયું જ છે. એટલે સૌથી પહેલા કર્તા હોય, પછી ડુ નોટ મૂળ રૂપ, ડઝ નોટ મૂળ રૂપ અથવા તો ડીડ નોટ મૂળ રૂપ, આ સ્વરૂપે ક્રિયાપદ આપેલું હોય અને એના પછી જે આપેલું હોય તે આપણું કર્મ હોય. બરાબર. તો આ તમને આપણે નકાર વાક્યોની વાક્ય રચના જોઈ અને કઈ રીતે ખબર પડે કે કયો કાળ છે તો એના માટે પણ સમજાયું કે ડુ નોટ કે ડઝ નોટ હોય તો સાદો વર્તમાન કાળ સમજવું અને ડીડ નોટ આપેલું હોય તો એને આપણે સાદો ભૂતકાળ સમજવું. તો હવે આપણે જોઈએ આ વાક્યો આપણા સૂત્ર પ્રમાણે જ આ જ રીતે થશે. પણ આ સૂત્રમાં એક ખાલી આપણે સુધારો કરવો પડશે કે અહીંયા સહાયકારક ક્રિયાપદ લખી એના પછી આપણે ખાલી એક નોટ વધારાનું લખવાનું થશે. કારણ કે આ નકાર વાક્યો છે એટલા માટે સહાયકારક ક્રિયાપદ પછી આપણે એક નોટ લગાવવાનું થશે. તો જોઈએ આપણે પહેલા વાક્યનો જવાબ બનાવીએ. તો અહીંયા પહેલા વાક્યમાં આઈ કર્તા છે, પછી ડુ નોટ મેક ક્રિયાપદ છે અને એના પછી જે ટી આપેલું છે એ આપણું કર્મ છે. તો સૌથી પહેલા આપણે લખીએ કર્મ ટી. પછી ડુ આપેલું છે એટલે આ વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ છે અને અહીંયા આપણું કર્મ એક વચન છે ટી. એટલે કર્મ એક વચન છે અને ડુ આપેલું છે એટલે સાદો વર્તમાન કાળ છે. એટલે કે સાદો વર્તમાન કાળ છે અને કર્મ એક વચન હોવાના લીધે આપણે ઇઝ લખશું. ચાલો કર્મ લખી દીધું, સહાયકારક ક્રિયાપદ લખ્યું. હવે આ નકાર વાક્ય છે એટલે આપણે નોટ લખવાનું થશે. નોટ લખી દીધું. પછી ભૂતકુદન. તો અહીંયા ભૂતકુદન માટે આપણને ડુ નોટ પછી મુખ્ય ક્રિયાપદ આપેલું જ છે જેનું આપણે ભૂતકુદન કરશું. તો મેકનું ભૂતકુદન થશે મેડ થશે. એના પછી અન્ય શબ્દો. તો અહીંયા આપણને અન્ય શબ્દો આપેલા નથી, કર્મ પછી કાંઈ છે નહીં એટલે અન્ય શબ્દો આપેલા નથી. તો આપણે બાય લખશું અને પછી કર્તા લખશું. તો અહીંયા કર્તામાં આઈ આપેલું છે, સર્વનામ છે, પાછળ જશે એટલે આ કર્તાની કર્મ વિભક્તિ થઈ જશે એટલે કે આઈનું થઈ જશે મી થઈ જશે. તો આ પ્રમાણે આપણે આ નકાર વાક્યનો જવાબ બનાવ્યો જે સાદા વર્તમાન કાળનું હતું. એના પછી બીજું વાક્ય આપણે જોઈએ તો અહીંયા બીજા વાક્યમાં મનોજ કર્તા છે, ડઝ નોટ લાઈક ક્રિયાપદ છે અને ધીસ પિક્ચર આપણું કર્મ છે. તો સૌથી પહેલા આપણે લખશું ધીસ પિક્ચર. ચાલો કર્મ લખી દીધું. હવે આપણે સહાયકારક માટે નજર કરીએ તો અહીંયા ડઝ આપેલું છે. ડઝ એટલે સાદો વર્તમાન કાળ ગણાય. તો સાદો વર્તમાન કાળ છે અને આ કર્મ રહ્યું એક વચન છે એટલે સાદો વર્તમાન કાળ અને કર્મ એક વચન હોવાના લીધે આપણે ઇઝ લખશું સહાયકારક ક્રિયાપદમાં. પછી આપણે નોટ લખશું. નોટ લખ્યા પછી આપણે ભૂતકુદંત લખશું. તો ભૂતકુદન માટે અહીંયા આપણને ડુ નોટ હોય કે ડઝ નોટ હોય એની પાછળ મૂળ રૂપ આપેલું જ હોય તો આપણે આનું ભૂતકુદન કરશું એટલે કે લાઈકનું ભૂતકુદન થશે લાઈકડ. ચાલો ભૂતકુદન લખી દીધું. પછી આવશે અન્ય શબ્દો. પણ અહીંયા આપણને આ વાક્યમાં અન્ય શબ્દો આપેલા છે નહીં કારણ કે આ કર્મ પછી પાછળ કશું છે નહીં એટલે અન્ય શબ્દો નથી.
તો આપણે એના પછી લખશું બાય અને પછી કર્તામાં અહીંયા મનોજ આપેલું છે, નામ આપેલું છે એટલે આપણે પાછળ નામ જ લખી નાખશું મનોજ. ચાલો એના પછી આપણે ત્રીજું વાક્ય જોઈએ. તો ત્રીજા વાક્યમાં અહીંયા ધ્યેય કર્તા છે, એના પછી ડીડ નોટ અને પાછળ મૂળ રૂપ એટલે કે આ ક્રિયાપદ છે અને એના પછી આ મી રહ્યું આપણું કર્મ છે. હવે મી સર્વનામ છે, આને આપણે આ કર્મને આપણે આગળ લાવશું તો આ સર્વનામ હોવાના લીધે આપણે એનું કર્તાનું રૂપ કરવું પડશે એટલે કે મી આગળ આવશે તો એનું આઈ થઈ જશે. ચાલો કર્મ લખી દીધું. હવે આપણે સહાયકારક ક્રિયાપદ લખશું. તો સહાયકારક ક્રિયાપદ માટે આપણે જોઈએ તો અહીંયા આપણને ડીડ આપેલું છે. આ ડીડ રહ્યું એ સાદો ભૂતકાળ બતાવે છે. સાદો ભૂતકાળ બતાવે છે એટલે આપણે વોસ કે વેરનો ઉપયોગ કરવો પડે. તો સાદો ભૂતકાળ છે અને અહીંયા આપણું જે કર્મ છે આ એક વચન છે એટલે એક વચન હોવાના લીધે અને સાદો ભૂતકાળ હોવાના લીધે આપણે સહાયકારકમાં વોસ લખશું. એના પછી સહાયકારક લખ્યા પછી આપણે નોટ લખશું. એના પછી ભૂતકુદન. તો ભૂતકુદન માટે આપણને અહીંયા મૂળરૂપ આપેલું જ છે. તો આ પનિશનું ભૂતકુદન આપણે કરશું. પનિશનું ભૂતકુદન થશે પનિશ્ડ. ભૂતકુદન પછી અન્ય શબ્દો. અહીંયા પણ આપણને અન્ય શબ્દો આપેલા છે નહીં એટલે આપણે નહીં લખીએ. એના પછી લખવાનું થશે બાય અને કર્તા. તો અહીંયા કર્તામાં ધ્યેય આપેલું છે. આ સર્વનામ હોવાને લીધે આપણે જ્યારે ધ્યેયને પાછળ લઈ જશું તો એની કર્મ વિભક્તિ થઈ જશે એટલે કે ધ્યેયનું આપણે ધેમ લખવું પડશે. તો આ રીતે આપણે આ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના નકાર વાક્યો જોયા. તો આ પ્રમાણે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના નકાર વાક્યો બનાવવાનું થાય. અહીંયા ખાસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે ખબર પડે. તો ડુ નોટ જુઓ કે તમે ડઝ નોટ જુઓ એટલે તમારે સમજવાનું કે આ સાદો વર્તમાનકાળ છે અને જો ડીડ નોટ આપેલું હોય તો આ ડીડ નોટ રહ્યું એ સાદો ભૂતકાળ બતાવે છે એટલે કે ડુ નોટ ડઝ નોટ સાદા વર્તમાનકાળના નકાર બને અને ડીડ નોટ એ સાદા ભૂતકાળનું નકાર વાક્ય બને. તો આ એની ઓળખ છે. બાકી આ વાક્યો બનાવવા માટે સૂત્ર એ જ છે. આપણે અગાઉ જે સૂત્ર વાપર્યું હતું એ સૂત્ર પ્રમાણે જ બનાવવાનું થાય. પણ અહીંયા ખાલી આપણે સહાયકારક પછી એક નકાર વાક્ય હોવાના લીધે એક નોટ વધારે લખવાનું થાય. તો આ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના નકાર વાક્યો હતા.